ધોરાજી એક સમયે પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગનું હબ ગણાતું હતું, ત્યાં હાલમાં 50%થી વધુ કારખાનાઓ બંધ થઈ ગયા છે। આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગરો બેરોજગાર બન્યા છે। પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગનું એક મહિનાનું ટર્નઓવર અંદાજે 40 કરોડ હતું અને તે 18 થી 20 હજાર લોકોને સીધી રોજગારી આપતું હતું, પરંતુ રો મટીરિયલ્સના ભાવ વધારા અને કોસ્ટના ફેરફારને કારણે આ ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો છે। ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયાએ સરકાર પાસે સબસિડી અને ટેક્સ નાબૂદી જેવી રાહતો આપવાની માંગ કરી છે। તેમનું કહેવું એવું પણ છે કે જો આ ઉદ્યોગને બચાવવામાં નહીં આવે તો સ્વચ્છ ભારત અભિયાન નિષ્ફળ જઈ શકે છે। આ પરિસ્થિતિને કારણે અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। દિલીપ સિદપરા બંધમાં બસ ઉપર લેવલે થોડુંક આમાં પેલું બધું રિસાયકલ પ્રોસેસ છે, તો એમાં બહુ એટલી બધી કે આ જીએસટી ને આ તે બધું છે એની હિસાબે થોડુંક અટવાય છે બધું કામકાજ, બરાબર। અને એટલા બધા યુનિટ ત્યારે ધમધમતા જે 24 કલાક ચાલવું જોઈએ એમાં 12 કલાક 5-6 કલાક માંડ ચાલે છે કારખાના બધા। બહારથી બધા માણસો આવે છે તો એ લોકોને પૂરું રોજ ના મળી રહે, બરાબર। તો અડધા માણસો રહે છે, પાછા અમુક વયા જાય છે, બરાબર। પછી પાછું જે તેજીના ટાઈમે માણસો ગોતવા નીકળીએ તો માણસો મળતા નથી, પૂરતા માણસો મળતા નથી, એ હિસાબે થોડીક તકલીફ છે। બીજું મંદી હાલ સારી, એમ મંદી કહેવાય કે સારી મંદી છે અત્યારે બહુ। ઉપર દિવાળીના તહેવારો આવે, બધા કારખાનેદારોને થોડોક મુસીબતનો સામનો કરવો પડે એવું છે। મંદી સારી એવી છે અત્યારે। હું વિજય બાબરિયા। ધોરાજીની અંદર રિસાયકલિંગ પ્લાસ્ટિકનો મોટામાં મોટો ઉદ્યોગ આવેલો છે અને સંપૂર્ણ ધોરાજીની અંદર આ મહત્વનો ધંધો છે। એના કારણે નાના મોટા તમામ લોકો આ ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને મજદૂરો આ પ્લાસ્ટિકની અંદર મંદી આવવાના કારણે ખૂબ હેરાન થયા છે, કારણ કે એને પૂરતી રોજગારી મળતી નથી। જેનો રોટલો જ મજૂરી ઉપર છે અને આજથી ધોરાજી હિજરત કરીને મોટા ભાગના મજૂરોને ધોરાજી છોડવું પડ્યું છે, કારણ કે એક મહિનાની અંદર 5 થી 6 દિવસ સુધી ચાલતું હોય તો 25 દિવસો લોકો શું કરે? આના કારણે મજદૂરો ખૂબ દુઃખી છે અને ધોરાજીનો મુખ્ય ધંધો હોવાના કારણે ધોરાજી સંપૂર્ણ રીતે પડી ભાંગ્યું છે, કારણ કે નાના મોટા ધંધા રોજગાર પ્લાસ્ટિક ઉદ્યોગોના આધારે જ સંકળાયેલા છે અને આ ધંધો ભાંગવાના કારણે ધોરાજીની આમ જનતાને પણ ખૂબ મુશ્કેલી છે અને ધોરાજીના લોકોને પણ ભવિષ્યમાં અંદર ધોરાજી છોડીને બહાર જવું પડે એવી ભીતિ છે અને ધોરાજીની અંદર સંપૂર્ણ રીતે પડી ભાંગ્યું છે। અને સરકારને પણ વિનંતી છે કે આ ધંધાને પ્રોત્સાહન કરવા માટે કોઈ પણ યોજના લાગુ કરવામાં આવે, જેથી કરીને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પણ આ રિસાયકલિંગ જે થાય છે એના કારણે ઝડપથી રિસાયકલિંગ થાય તો ભારતને સ્વચ્છ અભિયાનમાં એક આગળ કદમ વધવાનો મોકો મળે। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। ધોરાજીની અંદર પ્લાસ્ટિક રિસાયકલિંગનું હબ છે। 450 થી વધારે પ્લાસ્ટિક રિસાયકલિંગના ફેક્ટરી આવેલી છે, જે ફેક્ટરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતું પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે। પણ હાલની પરિસ્થિતિ જોતા અત્યારે 25 થી 30% ફેક્ટરીઓ બંધ હાલતમાં છે અને 25 થી 30% બીજી 25 થી 30% 24 કલાકને બદલે 12 કલાક જ ચાલે છે। એટલે અમારે અત્યારે મંદીનું માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શું થશે। અને બીજું, જે બહારથી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા, એટલે બહારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી, એટલે મજૂરોની પણ તકલીફ છે। તકલીફ થવાનું કારણ મંદી જ છે। પ્લાસ્ટિક ખરેખર તો ઘણા કારણો છે મંદી આવી છે, કારણ કે એક તો પહેલું તો અમને સારો વેસ્ટ નથી મળતો, એના હિસાબે અમારી પડતર નથી બેસતી, આ એક કારણ છે। અને બીજું, ટ્રાન્સપોર્ટના ભાડાઓને પ્રોબ્લેમો આવે છે। બીજું, અત્યારે વીજળીના જે બિલ છે એમાં પણ ગવર્મેન્ટ અમને કાંઈ પણ જાણ કર્યા વિના છેલ્લા 2 મહિના થયા, 2 વર્ષ પહેલાના અમને ભાવ વધારા મૂકી અને અમને બિલ આપવામાં આવ્યા છે। આ પણ એક કારણ હોઈ શકે। અમે તો સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે, ખરેખર આ ગવર્મેન્ટનું સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવો જોઈએ અને બને એટલી આ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપવી જોઈએ।